હેલો તો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે છે 14 જાન્યુઆરી અને આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણનો માહોલ બતાવું તમને. જો હું તો જસ્ટ હમણાં જ ઉઠ્યો, પણ તમને માહોલ બતાવું છું આખો શું છે ને શું નહીં. અમારે ભીલુડામાં ઉત્તરાયણ કેવી હોય બતાવું તમે. જો ધાબે પર જઈએ તો જસ્ટ હમણાં જ ઉઠ્યો છું, લગભગ 7:30 જેવું થયું છે. તો ઉપર જઈને બતાવું શું છે. બરાબર, ચલો તો ગાઈસ ધાબે જઈએ હવે આપણે. શું નહીં જોઈએ બધું. તો ગાઈસ તો ધાબે ચડી ગયા હમણાં. તો ધાબે ચડીને તમને માહોલ બતાવું છું. જુઓ આ જુઓ છે ને બાકી ગજબ. આ જો બધા સવાર બધા ચડી ગયા છો ધાબે. હા લિટરલી કહું ને તો ગજબ ઠંડી, ગજબ. ઉપર આવીને હાથ ઠરી ગયા મારા હાથ. આ તો ઠીક છે મેં થોડી ટોપી પહેરી છે ને એટલે સારું લાગે, બાકી ગજબ ઠંડી છે. ગાઈસ બીજી વસ્તુ બતાવું તમને કે અમારે છે ને ધાબે આ સામે જુઓ, આ સામે છે ને આખું આ ખેતર છે જુઓ બધા. અને આ ખેતરમાં કેવું અત્યારે ઘઉં બહુ વાયેલા હોય એટલે ઠંડી એટલી ગજબ હોય ને, ગજબ હોય. આ જુઓ ત્યાં અમુક ચડી ગયા બધા. અને આ જુઓ બધું ગાઈસ ગજબ છે ને. બાકી આ ઠંડીનો માહોલ આના લીધે જ છે બધો. જો આ બાજુ ખેતર આવી ગયા અને આ બાજુ છે જૂના ભવનાથનો ડેમ છે. એના કારણે આ બધી ઠંડીનો માહોલ અત્યારે જાગે છે. બાકી અત્યારે તો ગજબ ઠંડી છે, નીચે ઉતરી જવું પડશે કારણ કે માહોલ બહુ ખરાબ છે. પછી શરદી બરદી થઈ જાય કંઈ ખરું નહીં. જો ગાઈસ તો ખૂણાના એક છેડે ઊભો ધાબા ઉપર. આમાં ધાબું બતાવું કેટલું મોટું છે. તમે પતંગ ચગાવવાની મજા આવે. જો આ બાજુ હોય ને પવન તો આ બાજુ મજા ના આવે કારણ કે આ બાજુ શું છે પછી ઘર બહુ ઓછા છે, પણ આ બાજુ બહુ મજા આવે. જુઓ આ બાજુ બહુ બધા ઘર છે તો આ બાજુનો પવન બહુ મજા આવે. હા પવન લગભગ સાંજે જ થતો હોય છે, સવારે પવન આમ જ હોય. ચલો તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છે, જીયા ધાબા ઉપર. શું છે માહોલ? હેલો તો ગુડ મોર્નિંગ. જુઓ અત્યારે તો વાગ્યા છે 9:30, પણ 9:30 થયા પણ તોય પબ્લિક હજુ ઊંધી ઉઠી નહીં. બરાબર, કારણ કે ધાબા ઉપર આવે પણ પબ્લિક હજુ ઊંધી કંઈ ચકતા નહીં જોઈએ એવા. બરાબર, તો પબ્લિક તો બધી બપોરે જાગશે ચડશે કારણ કે અત્યારે પવન પણ એટલો છે ને કદાચ પતંગ ચગાવે ને તો બી કેવું આંગળા કપાઈ જાય એટલો પવન છે અત્યારે. તો હવે મંદિર અમે છીએ આ બાજુ જૂના ભવનાથ. અમે જઈએ છીએ પિકઅપ કરવા માટે રામચંદ્ર બધા. અમે રામચંદ્ર 3 જણા જઈશું બાઇક ઉપર. બરાબર, ચલો બતાવું તમને. આઈશ જોવા બે ના આવ્યા વગરનું હોય હવા. બરાબર, કેવા જઈને આવ્યો ખબર નહીં. નાયા વગર આવશે હવે મંદિર અમારા જોડે આવી રહ્યો. ભાઈ લે હું એડિટ કરે હન છે ભાઈ. હવે એ ભાઈ હેડો બેજો હેડો. તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ જૂના ભવનાથ મંદિરે દર્શન કરવા માટે. બરાબર છે, હું આ રામચંદ્ર અને પાછળ તુલસી જુઓ 3 જણા અમે જઈએ છીએ. બરાબર, અને પછી આવીને પતંગ ચગાવવાના છીએ. અત્યારે તો નીકળ્યા છીએ અત્યારે. બરાબર, જઈને તમને બતાવીએ. જોવા ગાઈસ મેં તમને ધાબા ઉપર કીધું હતું ને, આ જૂના ભવનાથમાં જો કેટલું બધું પાણી છે. જો ના લાગે? આ જો પવન પણ કેટલો બધો, કદાચ મારો અવાજ પણ તમને બરાબર નહીં આવતો. ચલો તો ગાઈસ આવી ગયા છે જૂના ભવનાથના મંદિરે. અત્યારે દર્શન કરવા જઈએ છીએ. અને આ બાજુ છે ને ગૌ માતાનું અહીંયા છે બધા. બરાબર, તો આ બાજુ છે ઘાસચારો ખવડાવડો. આપણે જઈએ છીએ અત્યારે કરવા જઈએ છીએ આપણે દર્શન. અહીંયા જઈએ. ચલો તો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે હનુમાનજી દાદાના મંદિરે. બરાબર, આ પાછળ નજારો જુઓ, બાકી પાણી છે. બરાબર છે, અને આ દાદાનું મંદિર. હે વલ્લભપુરી ગાઈસ. તો આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણના પર્વ ઉપર થોડું ઘાસચારો ખવડાવવા આવ્યા છીએ અમે અત્યારે.
બરાબર, જૂના ભાવના જોડા બરાબર. તો ઘાસચારો ખવડાવી દે. नजारों के अनजाने एक जहां नजारों के अनजाने एक जहां से. तो चलो बाय बाय दोस्त, फिर मिलेंगे, ठीक है. આજ કે લીએ બસ ઇતના હી. હવે આપણે જઈશું, હવે તો શું કરશું બતાવશું. અત્યારે તો જઈએ છીએ મંદિરથી, હવે કૂતરાને બિસ્કિટ ખવડાયા, હવે જઈશું બરાબર. તો મંદિરથી અત્યારે જઈએ ઘરે. બાય ગાઈસ. તો જુઓ ધાબે ચડી ગયા અત્યારે, અને દોરી લાવ્યા છીએ શિવમ બરાબર. શિવમ માંજા, સુરતી માંજો લાવ્યા છીએ બરાબર. અને ચગાઈએ, અને હું ને ઋષિ આવી ગયા છે, તો પતંગ ચગાઈ ગયા છે બરાબર. અને જોઈએ રામચંદ્ર પછી આવશે પાછળથી, પણ હું ને ઋષિ આવી ગયા છે અત્યારે ધાબે. તો શરૂઆત કરીએ બરાબર, ધીમે ધીમે. અને આ જુઓ ઉપર પતંગ ચગે છે ને બધા, દેખો જોવાયા. તો ગાઈસ આ રીતે છે, પતંગ તો ચગાઈએ જ છીએ. થોડો બ્રેક લીધો. આ જો અહીંયા આ રીતે બેસવાનું આયોજન કર્યું અમે બરાબર. બેસવું પડશે કારણ કે થોડો છાંયડો છે, ગરમી તો લાગે છે બોસ. જ પતંગ ચગાવે એવું બધા. જુઓ તો ગાઈસ રામચંદ્ર આવી ગયો છે. હવે અલે ભાઈ એડો ક્લે સ્પીકર લાવીએ. આ જો ઋષિ ચાંદનો બચારો કે કરે સ્પીકર લાવીએ, પણ રામચંદ્ર મોહન તો નહીં ભાઈ. શું કરવાનું કયો અમારે? અલે એ રોમલા સ્પીકર નહીં લાવવાના. અરે मैं क्या बताऊं मैं क्या बताऊं ભારે છે. સ્પીકર લાવવાના અત્યારે બહુ માથાકૂટ કરીએ છીએ વિનીતના ઘરેથી, પણ રામચંદ્ર કહે તો બહુ ભારે એટલે રવા દીધા બરાબર. બાકી ઈચ્છા ઘણી છે બરાબર. મજા આવે, બાકી સાઉન્ડ હોય ને તો મજા આવે. આજુબાજુ વાગે છે પણ પોતાના મનપસંદ ગામ વાગતા હોય ને તો મજા આવે. અમારા ઋષિને બહુ મ્યુઝિકનો બહુ શોખ છે. પતંગનો ઓછો પણ મ્યુઝિકનો વધારે શોખ છે ઋષિનો. તો ઋષિ કે જો સ્પીકર હોય તો મજા આવે, પણ હવે કંઈ સેટિંગ મેળ પડે એવો લાગતો નહીં. પતંગ તો એટલા બધા ગજબ જગી ગયા છે ને. મેં નહોતું કીધું બપોરે બધા કામ બામ પતાવશે ને પછી જુઓ. હા જુઓ પતંગ તો બહુ બધા જગ્યા છે. એટલે તો ગાઈસ એક વસ્તુ બતાવું તમને, તો ગુજરાતી કોને કહેવાય જુઓ. આ જુઓ તલની ચીક્કી, ખજૂર પાક અને સિંગની ચીક્કી.
આ ત્રણનું કોમ્બિનેશન. ઠીક છે, રામુ ને બહુ ભાવે જો આવી રહ્યો. જો છે ડીશ ઝૂંટવી લઈ ગયો ને. તો ગાઈઝ જો ગુજરાતી લોકો હોય ને અને ઉત્તરાયણ હોય ને અને ઉત્તરાયણમાં આ વસ્તુ ના હોય ને એવું તો બને જ નહીં. શું કેવું રામો? ઉત્તરાયણ હોય ને આ વસ્તુ ના હોય એવું બને જ નહીં ગુજરાતમાં. સાચી વાત ને? ઓર खावा तो दे आओ. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. હવે ગજબ જગ્યા છે બધા આકાશમાં, તો કાપવાની બહુ મજા આવશે. હવે ડિહાઇડ્રેટ પણ એટલા થઈ ગયા છીએ. હવે પાણી પીવું પડે. જો બોટલે રાખીને મૂકી જ છે. આ જુઓ બોટલ પાણીની. ઋષિ અમાર શું કરે જો. ઋષિલા કપાઈ ગયો. હા, એક કાપીને કપાઈ ગયો મારો. કેમ નીચેથી એક આવી ગયો પતંગ. ભાઈ? જો ઋષિએ ચગાયો તો હમણાં પતંગ પણ કપાઈ ગયો ભાઈનો. હવે ખબર નહીં યાર. એક તો કાપે પણ આપણે. એક કાપ્યો. એ પેલું પેલી સેલની જગ્યા. ધીસ કોલ સિંગની ચીક્કી છે બોસ. ગોળના સિંગ જ છે, બીજું કઈ છે બસ નહીં ભાવતી. એમની આમાં લોટ છે. લોટ નહીં, ઓનલી ફોર સિંગ એન્ડ ગુડ. સિંગનો ગોળ છે. ચલો તો ગાઈસ, બીજું જુઓ અમારું ઉત્તરાયણમાં જુઓ. આજ જોઈ લો બધા પતંગ ચગાવે. બધી જગ્યાએ બસ પતંગ જ ચગાવે. આવી ગયો ભાઈ. લૂંટો પતંગ આવી ગયો છે ભાઈ. જો ગાઈસ પતંગ લૂંટ્યો ચાલુ બ્લોગમાં. રામો પતંગ લૂંટી નાખ્યો બોસ આપણે. તો ગાઈસ પતંગ લૂંટ્યો ને એનું જુઓ. પતંગ લૂંટો તો લૂંટો પણ એને જો ચગાવ્યો છે કેટલા જુઓ. 2-3 તો દોરામાં ચગાવ્યો છે. આ જુઓ 1 2 3 4 દોરી બાંધી. ગજબ ટુ બીવાજ આદમી. બોલો આ પતંગ હમણાં લૂંટ્યો અમે અને આ પતંગમાં જુઓ જ ખરા 4 બાંધી દોરી. કોણ હશે આવું? આ ચશ્મા લાગે છો બોસ. ઋષિ ભાઈ યો ગાઈસ ગજબ હો બાકી ઋષિ ચાલુ કરી ન ચકાઈ નહીં. ઋષિ આવી ગયું છે બોસ. આવી ગયું છે લઈએ ભાઈ. કપાઈ એકા પે ઋષિ. તો ગાઈઝ આપ લોકો જોઈ રહ્યા છો અમારા પાર્થભાઈ પતંગ ચગાવી રહ્યા છે. હા, એમનો પતંગ હા દેખાયો. ચલો હા, બસ આ ખેંચી રહ્યા છે ને એમનો જ પતંગ છે. જુઓ તો સહી એમનો ખેંચ. અરે વાહ. ગજબના પતંગબાજ છે. તો ગાઈસ જુઓ મારો પતંગ. આ જુઓ ગાઈસ મારો પતંગ જોવાય છે તમને? જુઓ ત્યાં બતાવો ઝૂમ કરીને. આ ઝૂમ દેખાય છે? મારો પતંગ છે. જુઓ આ દોરી. આ રામચંદ્ર જો પતંગ લૂંટીને આવે છે. આ બાજુના ઘરમાં એક લોક છે ને, તો અહીંયા 2 પતંગ પડ્યા છે. પતંગ લૂંટવા માટે સંપર્ક કરો 97 25 77 10 66. હાય રે એમને તે નહીં લૂંટ્યા પતંગ. જો અમાર ચા બની ગઈ છે હમણાં સાંજની. જુઓ ગાઈસ ચા પીશું હવે અમે. ઋષિ આ મહાન લૂંટાળો. ચલો તો ગાઈસ વાગી ગયા છે 5:30. ચાબા પીને ઉપર આવ્યા પાછા. અમે નીચે ગયા હતા હમણાં. માનો નહીં સવારનો જે પવન છે ને આખો આ બાજુ જ છે, પણ ઘર આ બાજુ વધારે છે. તો આ બાજુ પવન થાય ને તો બહુ મજા આવે, પણ આ બાજુ પવન થતો જ નહીં. બરાબર સવારનો ગાઈસ આ બાજુ પવન છે. ચગાઈએ શું કરીએ કહો હવે. જોઈએ હવે કાલે કઈ બાજુ પવન રહેશે, પણ આજે તો અહીંયા જ છે. જો ગાઈસ સવાર મમ્મી પતંગ ચગાવે. જો મમ્મી કેટલા ચગાવ્યો. આ જો
આ ઓખાડી પતંગ અમે ચગા મમ્મી ચગાવે જો શોખીન. સાંજ પડી ને પતંગ થોડો નોર્મલ થયો છે. હવે પવન થોડો નોર્મલ થયો ને એટલે પતંગ બહુ બધા ચગે છે. અમારો પતંગ આવી રહ્યો બચ્ચા આવે બાકી હો, પણ તડકો એકદમ સામે આવે છે એટલે કે થોડુંક આંખમાં પડે છે. ચશ્મા પહેરીએ ને તો બી થોડુંક તકલીફ પડે છે. આ જો બહુ બધા પતંગ ચગ્યા છે. હવે મજા આવશે. હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 6 અને જો આ પક્ષીઓ કેટલા બધા આવ્યા જો જાય છે અહીંયાથી બધા. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6. બાજુમાં બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ બાઉન્ડ વાગે છે બરાબર છે, પણ અમે પતંગ ચગાને એટલો કંટાળ્યા અને મજા તો આવે. કંટાળ્યા તો ના કે આપણે થાકી ગયા. અમારો અવાજ પણ બેસી ગયો છે અત્યારે બરાબર. અવાજ આખો બેસી ગયો છે અમારો. રૂસે અરે રૂસે ભાઈ મજા આવી કે નહીં આવી ભાઈ? હા બહુ મજા આવી ભાઈ રામો ઓય મજા આવી? મજા જ આવે. ચલો ભાઈ, તો મજા આવી છે બરાબર. અને બસ આ રીતે એન્જોય કરવાનું છે. અને બસ અત્યારે રાત્રે તો હજુ સુધી બેસવાના જ છીએ અમે. જો 6 તો વાગ્યા છે પણ હજુ અમે બેસીશું હજુ 1-2 કલાક, કારણ કે ઘરેથી નીચે જઈને કંઈ મતલબ નથી.